હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે તમારું ધોરણ 10 અને વિષય તમે જોઈ શકો છો અહીંયા ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન કરવાના છીએ. વિદ્યાર્થીઓ, તમારી જે દ્વિતીય પરીક્ષા છે અને દ્વિતીય પરીક્ષાનું ધોરણ 10 વિષય ગુજરાતીનું પેપર સોલ્યુશન તમે જોઈ શકો છો. અહીંયા તારીખ 21/1/2025 અને મંગળવાર આજનું આ પેપર છે. જો વિદ્યાર્થીઓ તમારે હજુ તમારું ગુજરાતીનું પેપર બીજા જિલ્લામાં નથી લેવાયું અને તમે વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયો તમારા ખૂબ જ કામનો છે. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, કારણ કે ઘણા બધા જિલ્લામાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પેપર જે પૂછાય છે એમાંથી ઘણીવાર બેઠા પ્રશ્નો તમને તમારા જિલ્લાના પેપરમાં જોવા મળી શકે છે. ને બીજું વિદ્યાર્થીઓ, તમે કયા જિલ્લામાંથી પેપર જોઈ રહ્યા છો તો તમે મને કોમેન્ટની અંદર જણાવજો. મને બી થોડી મજા આવે કે મારા વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ બેઠા મારો વિડીયો જોઈ રહ્યા છે. ખરું ને? ચલો શરૂઆત કરીશું. તમે જોઈ શકો છો કે આપણું આ જે પેપર છે એ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું પેપર છે. ચલો આગળ વધીશું. આપણે આપણા પેપર સોલ્યુશન તરફ. વિભાગ એનું પેપર સોલ્યુશન જોઈશું. તો વિભાગ એની અંદર તમને કીધું છે કે યોગ્ય જોડકા જોડીને ફરીથી લખો. તમને અહીંયા કીધું છે કૃતિ અને તેનો સાહિત્ય પ્રકાર. ચલો સામે તમને કૃતિ આપેલી છે ને અહીંયા એનો સાહિત્ય પ્રકાર છે વિરલ વિભૂતિ. આ એક કૃતિ છે, એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો તમારો જવાબ આવશે ક, ચરિત્ર નિબંધ. ચલો પછી પ્રશ્ન નંબર 2માં ગતિભંગ. ગતિભંગમાં જવાબ આવશે ગતિભંગ એ લઘુકથા છે. ચલો આગળ જઈશું. તો ભૂલી ગયા પછી એનો પ્રકાર થશે એકાંકી. ચલો પ્રશ્ન નંબર 4 ચોપડાની ઇન્દ્રજાળ. એનો જવાબ થશે આત્મકથા ખંડ બ. ચલો આગળ વધીશું. નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમને ખાલી જગ્યાઓ આપેલી છે. પ્રશ્ન નંબર 5 વૃંદાવન દાસની મંડળી ખાલી જગ્યાનું શ્રવણ કરતી હતી. તો જવાબ આવશે ભાગવત. ચલો પ્રશ્ન નંબર 6 ડાંગવનો અને નિબંધના લેખકના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. તો જવાબ આવશે રખડુનો કાગળ. ચલો પ્રશ્ન નંબર 7 ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રના ખાલી જગ્યા ગ્રંથનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. તો જવાબ આવશે આત્મસિદ્ધિશાસ્ત્ર. ચલો પ્રશ્ન નંબર 8 આંબા પટેલ ખાલી જગ્યા જઈને વસેરી મૂલવી લાવ્યા હતા. જવાબ આવશે બાબરા. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો પ્રશ્ન નંબર અહીંયા તમને આપેલો છે ક. એમાં કીધું છે કે નીચેના આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર તમારો 9 છે ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી? ગગન તરફ. જવાબ આવશે ગગન તરફ. ચલો પ્રશ્ન નંબર 10 ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે? તો કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગનો. ચલો આગળ વધીશું. તો આગળ જઈશું ત્યાં તમને કીધું છે કે 3-4 વાક્યોમાં ઉત્તર લખો. તમે અહીંયા પ્રશ્ન જોઈ શકો છો. પછી 10-12 વાક્યોમાં મુદ્દાસર તમારે જવાબ લખવાના છે. ચલો ત્યાંથી આગળ વધીશું. આપણે વિભાગ બી ઉપર જઈશું. વિભાગ બીની અંદર તમને યોગ્ય જોડકા જોડો એવું કીધું છે. તમને કૃતિ આપી છે, સામે તેનો સાહિત્ય પ્રકાર આપેલો છે. ચલો પ્રશ્ન નંબર 17 છે. એમાં કીધું છે બોલીએ ના કઈ. એમાં તમારો જવાબ આવશે ડ, રાજેન્દ્ર શાહ. પ્રશ્ન નંબર 18 માધવને દીઠો છે ક્યાંય? તો એમાં તમારો જવાબ આવશે હરેન્દ્ર દવે. ચલો પ્રશ્ન નંબર 19 એક બપોરે. તો એમાં તમારો જવાબ આવશે રાવજી પટેલ. અહીંયા કૃતિઓ છે ને સામે એનો સાહિત્ય પ્રકાર અહીંયા એના લેખક આપેલા છે. કદાચ લખવામાં મિસ્ટેક હોય તો ચેક કરી લેજો. ચલો પ્રશ્ન નંબર 20 છે વતનથી વિદાય. તો વતનથી વિદાય એમાં તમારો જવાબ આવશે જયંત પાઠક બ, જયંત પાઠક. ચલો ત્યાંથી આગળ વધીશું. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 21 છે બીજા હાઈકુમાં ખાલી જગ્યાનું ચિત્ર છે. તો જવાબ આવશે રાતનું. પ્રશ્ન નંબર 22 સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ ખાલી જગ્યા હોય છે. જવાબ આવશે નિર્મળ. પ્રશ્ન નંબર 23 બરકત વિરાણીનું તખલ્લુસ ખાલી જગ્યા છે એમનું ઉપનામ. તો જવાબ આવશે બેફામ. બરકત અલી બેફામ થઈને ફરી છે એવી રીતે યાદ રાખી શકો. ચલો પ્રશ્ન નંબર 24 વિરા સંબોધનથી શરૂ થતું કાવ્ય ખાલી જગ્યા છે. તો જવાબ આવશે ચાંદલિયો. ચાલો ત્યાંથી આગળ વધીશું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 25 છે ભારવાળો મુગુટ એટલે શું? તો જવાબદારીવાળો મુગુટ. પ્રશ્ન નંબર 26 છે શિકારી કાવ્ય કયા છંદમાં રચાયેલું છે? તો તમારો જવાબ આવશે અનુષ્ટુપ છંદમાં. ચલો આગળ વધીશું. આગળ તમને 3-4 વાક્યોના પ્રશ્નો પૂછ્યા છે અને આગળ તમને મુદ્દાસર પ્રશ્નોના જવાબ પૂછ્યા છે જે તમારે લખવાના છે. ચલો પછી વિભાગ સી ઉપર આગળ વધીશું. વિભાગ સીની અંદર તમને 33મા નંબરના પ્રશ્નમાં કીધું છે કે શબ્દોની સાચી જોડણી સુધારીને લખો. અહીંયા તમને શબ્દો આપેલા છે અને સામે એની જોડણી છે. આમાંથી તમારે સાચી જોડણી શોધીને લખવાની છે. ચલો અહીંયા કીધું છે તુમુલ. તો તુમુલની સાચી જોડણી થશે. અહીંયા વચ્ચે મેં જવાબ આપેલો છે. ચલો પછી છે વીજળી. તો વીજળીનો જવાબ આવશે છેલ્લે લાસ્ટમાં વીજળી આમ લખાય. બરાબર. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર આપણો 34 છે. 34માં તમને કીધું છે
સૃષ્ટિ. સૃષ્ટિ શબ્દની સાચી સંધિ છોડો. સંધિ તમારે છોડવાની છે. તો સૃષ્ટિની સંધિ છોડો તો આવું થાય શ્રુપ વત્તા ટી. તું કપટી નહીં, તારો બાપ કપટી, આવું કોક વાપર્યું હશે થોડું થોડું. ચલો પછી આગળ જઈશું પ્રશ્ન નંબર 35 ઉપર. નવજાત શબ્દનો સમાસ ઓળખાવો. અમાસ નહીં હો, સમાસ ઓળખાવો. તો નવજાત શબ્દનો સમાસ થશે દ્વિગુ સમાસ. ચલો પ્રશ્ન નંબર 36. નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. અહીંયા છે ખચિત. ખચિત એટલે થાય જડેલું. શું થશે જવાબ? જડેલું. અને અહીંયા છે ખચિત. જોડણીમાં થોડું જુઓ તમે. ખચિત અને અહીંયા છે ખચિત. ખચિતનો મતલબ થશે જરૂર. તો એક ખચિતનો અર્થ થશે જડેલું અને બીજું ખચિત આપેલું છે એનો જવાબ થશે જરૂર. ઓકે, ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 37 ઉપર જઈશું. આકાશમાં કાંઠા ભટ વાદળા હડિયા પાટી લેવા માંડ્યા. તો આનો વાક્યનો તમારે અલંકારનો પ્રકાર જણાવવાનો છે. તો અલંકારનો પ્રકાર થશે સજીવારોપણ અલંકાર. ભાઈ વિદ્યાર્થીઓ, આકાશમાં કાળા ભટ વાદળા. હવે કાળા ભટ વાદળા કીધા છે અને એમાં કીધું છે હડિયા પાટી લેવા માંડ્યા. તો કંઈક સજીવનો આભાસ થતું દેખાય છે, તો સજીવારોપણ જવાબ આવે. ચલો પ્રશ્ન નંબર 38. મીઠાશ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો જવાબ આવશે પદ પ્રત્યય. કયો પ્રત્યય? પદ પ્રત્યય. ચલો પ્રશ્ન નંબર 39. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો એ છે વાદળ. તો વાદળનું સમાનાર્થી થશે નિરદ. અને સ્ત્રી. સ્ત્રીનું સમાનાર્થી શબ્દ થશે વનિતા. શું થશે? વનિતા. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 40 ઉપર જઈશું. એમાં કીધું છે કે ધૂળ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. ધૂળની સંજ્ઞા શું થાય એ તમારે લખવાનું છે. તો ધૂળની સંજ્ઞા થશે દ્રવ્યવાચક. ધૂળને માપી શકાય, તોલી શકાય, એને ગણી ન શકાય. તો જે વસ્તુને ગણી ન શકાય, ફક્ત માપી તોલી શકાય એને કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા. ચાલો પ્રશ્ન નંબર 41 છે. નીચેનો રૂઢિપ્રયોગનો અર્થ આપો. કંઠે પ્રાણ આવવા. તો ઝારવા જેવું થવું. સોરી, અહીંયા છે મરવા જેવું થવું. સોરી, કંઠે પ્રાણ આવવા એટલે મરવા જેવું થવું. ચલો પ્રશ્ન નંબર 42. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. તો નહીં ઘરના કે નહીં ઘાટના. ન આ બાજુના ન તે બાજુના. ઘણીવાર આપણી પરિસ્થિતિ આવી થાય, નહીં ઘરના કે નહીં ઘાટના. છે ને ઓલી કહેવત, ધોબી કા કુત્તા ન ઘર કા ન ઘાટકા. આવું થાય. ચલો પ્રશ્ન નંબર 43. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કોઈ વસ્તુનો સંગ્રહ કે મોહ ન રાખવો તે. તો નિર્મોહ. કોઈ કશાનો મોહ ના રાખવો તો એને કહેવાય નિર્મોહ. ચલો પ્રશ્ન નંબર 44. નીચેના શબ્દો માટે વિરોધી શબ્દ લખો. તો આશીષ. આશીષનો વિરોધી શબ્દ થાય શાપ. કોઈને તમે આશીર્વાદ આપો એનું વિરોધી થાય શાપ. ચલો નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. તો રામે તડકા રાક્ષસીનો વધ કરેલો. તો રામથી તડકા રાક્ષસીનો વધ કરાયેલો. રાક્ષસી છે. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 46. નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. ચલો બચાડી. તો બચાડીની એને બીમારી બચારી કહેવાય. શું કહેવાય? બચારી કહેવાય. અહીંયા છે બચાડી. બચાડીનું શિષ્ટ રૂપ થાય બચારી. ચલો પ્રશ્ન નંબર 47. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તો આ વાક્યમાંથી વિશેષણ થશે ચતુર. અને ચતુર વિશેષણનો પ્રકાર થશે ગુણવાચક. શું થશે? ગુણવાચક વિશેષણ. ચલો પ્રશ્ન નંબર 48. ચલો પ્રશ્ન નંબર 48. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તો જીવનની પીળો ઝપાટા બંધ વહી જાય છે. તો અહીંયા તમે જુઓ ઝપાટા બંધ. તો આ ઝપાટા બંધ એ શું છે? ક્રિયા વિશેષણ છે. અને આ ક્રિયા વિશેષણનો પ્રકાર શું થાય છે? તો થાય છે રીતિવાચક. ઓકે, ચલો આગળ વધીશું આપણે. પ્રશ્ન નંબર 49 ઉપર જઈશું. મહાત્મા શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો. તો અહીંયા તમે જોઈ શકો છો મ વત્તા અ વત્તા હ વત્તા આ વત્તા ત વત્તા મ વત્તા અ. ચલો પ્રશ્ન નંબર 50. નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ પહોંચ્યા. તો અહીંયા સાઈડમાં મેં લખેલું છે અસીતે ભગવાન કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા. શું કીધું છે? અસીતે ભગવાન કૃષ્ણને ગોકુળ પહોંચાડ્યા. ચલો પ્રશ્ન નંબર 51. નીચેની પંક્તિમાંનો છંદ ઓળખાવો. ભણતા પંડિત નીપજે લખતા લહ્યો થાય. 4 ગૌ ચાલતા લાંબો પંથ કપાય. તો તમે જુઓ અહીંયા દોહરા જેવું કંઈક લાગે છે. તો આપણો જવાબ શું આવશે? દોહરો. ચલો પ્રશ્ન નંબર 52 છે. શિખરણી છંદનું બંધારણ લખો. તો યમન સભ લગા. શિખરણી છંદનું બંધારણ શું થશે? યમન સભ લગા. ચાલો ત્યાંથી આગળ વધીશું.
તમારો અહીંયા વિભાગ ડી આપેલો છે. વિભાગ ડીની અંદર તમે જોઈ શકો છો પંક્તિનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો છે. ચલો ત્યાંથી આગળ જશો એટલે પ્રશ્ન નંબર 54માં તમને કીધું છે કે અહેવાલ લખવાનો છે. 55માં તમે અહીંયા જોઈ શકો છો કે ત્રીજા ભાગમાં તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે. ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર 56 ઉપર જઈશું તો 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. 3 નિબંધ પૂછ્યા છે, તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારું એક્ઝામ આપવા જાઓ ત્યારે થોડું જોઈને જજો. ચલો અહીંયા આપણું પેપર પૂરું થાય છે મારા વાલા વિદ્યાર્થીઓ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ. તમને વિડીયો હેલ્પફુલ થતો હોય તો કમેન્ટની અંદર જણાવજો અને મારી ચેનલ જો તમને થોડી ઘણી હેલ્પફુલ થતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી મારા વિડીયોને શેર કરજો.